ગુજરાત જેવા પ્રગતિશીલ ને ગતિશીલ રાજ્ય પણ જ્યારે એનું બજેટ જાહેર થાય ત્યારે આપણે સૌથી મોટી ચિંતાનો વિષય હોય વિકાસના નામે મોટા પાયે કરોડો રૂપિયાના ગફલા જોવા મળે. નાણાંનો મોટા પાયે અનિયમિત ખર્ચ, સામાજિક કલ્યાણની યોજનાઓમાં બજેટનો ઉપયોગ ન થાય, અનેક પ્રકારના નાણાંનો ગેરઉપયોગ થાય અને એના કારણે લોકોને મળવાપાત્ર લાભથી વંચિત થાય. ગુજરાત જેવા રાજ્યની અંદર વિકાસના નામે કરોડો રૂપિયાની લોનો લેવામાં આવે. ગુજરાતની અંદર 4,45,537 કરોડ જેટલું માતબર દેવાવાળું રાજ્ય થઈ ગયું. એટલે દેશની અંદર અગ્રીમ દેવાદાર રાજ્ય તરફ ગુજરાત આગળ પ્રગતિ કરી રહ્યું છે. એટલે કે ગુજરાતી જે પહેલી વખત જન્મ લે, પહેલું બાળક જેવો પૃથ્વી પર પગ મૂકે તેની સાથે તેની ઉપર 66,000 રૂપિયા કરતાં વધુનું દેવા સાથે જન્મ લે છે. આ ગુજરાત સરકારના દેવાળિયા વહીવટમાં આગળ વિચારીએ તો આ કરોડો રૂપિયાના સતત વધતા જતા દેવા અને એ ચૂકવવા માટે જે વ્યાજ ચૂકવણી માટે પણ 25,000 કરોડ જેવું, એટલે કે આખા 3-4 વિભાગના નાણાં જો ટોટલ ગણીએ એ તો વ્યાજ ચૂકવણીમાં આપણે થાય છે. એટલે કે ગુજરાતના પાયાની સુવિધા માટે નાણાં વપરાવા જોઈએ. એટલે કે બાળકો માટે આંગણવાડી બનવી જોઈએ, અત્યારે ક્યાં ચાલે છે. કુપોષણમાં આખા 45% કરતાં વધુ બાળકો કુપોષિત હોય, એના માટે કાંઈ નથી પોષણ આહાર માટે. તો આ નાણાંનો ગેરવહીવટ માટે જવાબદાર કોણ? ભાજપ સરકારનો દેવાળીઓ વહીવટ. એ એમ કહે છે કે દેવું એટલે કરી રહ્યા છે કે આપણી પ્રગતિ છે, પણ કોઈ દિવસ દેવું કરીને પ્રગતિ આ પ્રકારની હોઈ શકે? નાણાકીય શિસ્ત જાળવવામાં નાકામ રહ્યા છે. સતત જાહેરાતોમાં નાણાંનો વેરફાર થઈ રહ્યો છે. શાળાના બાળકો માટેના વર્ગખંડ નથી બનતા જોઈએ તેટલા, આંગણવાડીના મકાન નથી બનતા, આરોગ્ય સેવા માટેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી બનતા, પંચાયત ઘર નથી બનતા, પીવાના પાણીની વ્યવસ્થા ન થતી હોય. એટલે એક બાજુ વધતો જતો સતત ભ્રષ્ટાચાર, સાથે સાથે વધતું જતું દેવું, અને બીજી બાજુ સરકારની બેજવાબદારીના કારણે આજે ગુજરાત દેવાદાર છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતને ખરેખર જરૂર છે ખેડૂતોના દેવા માફી, ગુજરાતને જરૂર છે બધાને શિક્ષણનો અધિકાર મળે વ્યાજબી ફીમાં, ગુજરાતને જરૂર છે બાળકોને અને ખાસ કરીને સિનિયર સિટીઝન નિવૃત્તોને બધાને આરોગ્ય સેવાનો અધિકાર મળે. ગુજરાતને જરૂર છે મહિલાઓ માટેનું સશક્તિકરણ માટેની વિવિધ યોજના, મહિલા કલ્યાણની. આ નાણાંનો સદુપયોગ એના માટે થાય તો ગુજરાતનો સંતુલિત વિકાસ થઈ શકે.